सकल कष्ट तन के हरो मटो मन संताप त्राहि त्राहि प्रभु काटे जन्म मरण के पाप राम देव रक्षा करो हरो सकल संताप सुख करता समर्थ धनी जपू निरंतर ओ रामदेव शुद्ध रामदेव भक्तो ना भेरू बाबा जय रामदेव रामदेव शुद्ध रामदेव भक्तो ना भेरू बाबा जय रामदेव गुरु रामदेव सद्गुरु रामदेव गुरु रामदेव सद्गुरु रामदेव गुरु रामदेव सद्गुरु रामदेव गुरु रामदेव सद्गुरु रामदेव आदि अनादि मारो रामदेव आदि अनादि मारो रामदेव नाम रामदेव वचन रामदेव ज्ञान रामदेव वचन रामदेव नाम रामदेव वचन रामदेव ज्ञान रामदेव वचन रामदेव गत रे गंगा मारो रामदेव गत रे गंगा मारो रामदेव ज्योत रामदेव ज्योति रामदेव ज्योत रामदेव ज्योति रामदेव आदि अनादि मारो रामदेव आदि अनादि मारो रामदेव बीज रामदेव निज रामदेव बीज रामदेव निज रामदेव आरत नाद मारो रामदेव भारत नाद मारो रामदेव श्रद्धा रामदेव विश्वास रामदेव श्रद्धा रामदेव विश्वास रामदेव श्रद्धा रामदेव विश्वास रामदेव श्रद्धा रामदेव विश्वास रामदेव आरत नाद मारो रामदेव भारत नाद मारो
રામદેવ જપ રામદેવ તપ રામદેવ પંચરે તત્વમાં મારો રામદેવ પંચરે તત્વમાં મારો રામદેવ ઓ રામદેવ શુદ્ધ રામદેવ ભક્તોના વેરુ બાબા જય રામદેવ રામદેવ શુદ્ધ રામદેવ ભક્તોના ભેરુ બાવા જય રામદેવ ભક્તોના વેરુ બાબા જય રામદેવ ભક્તોના ભેરુ બાબા જય રામદેવ રામદેવજી ભગવાન કી જય, દ્વારિકાધીશ કી જય, અજમલ ઘેર અવતાર કી જય, માધવરાય ભગવાન કી જય, હનુમાનજી મહારાજ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. ભગવાન કલ્કી સ્વરૂપ રામદેવજીની ભક્ત ચરિત્રની આ ગાથા બંને માધવપુર એકબીજા પૂરક બની અને બાપાને ચરિત્રોનું ગાન કરવા જે પર્યાણ કીધા એ માધવપુરના ભક્તોને ખૂબ ધન્યવાદ છે. બાપા રાજી છે અને કોઈ પણ કાર્યક્રમનું શરૂઆત કરીએ એમાં પહેલું મહાત્મય હોય છે. લગ્ન પ્રસંગ હોય એ મહાત્મય ઉપરથી ખ્યાલ આવી જાય પ્રસંગ કેવો થાય. એમાં જેને જેને હરખ હોય ભાવ હોય એ પહેલે દિવસે જ ખબર પડી જાય. એટલે એવો ભાવ પોથીજીના સામૈયા કીધા અને ભગવાન માધવરાયના ખોળામાં રહીને આપણે એ અવતાર લીલાના વર્ણનો કરી અને આનંદનો અનુભવ કરવાનો છે. આપણે જે પરંપરાઓ અત્યારે જીવિત છે, જાગૃત છે, આપણે એના અનુયાયી, એના પથિક છે, એના યાત્રી છીએ. છે સનાતન ધારા પુરાણી, પણ એના યાત્રી આપણે છીએ, એના માર્ગે હાલીએ છીએ આપણે. અને એના પ્રમાણ આપણી પાસે છે, મળે એવી આપણી આ પરંપરાઓ છે, જેની આજે આવા કઠણકડી કાળમાં, કળયુગમાં જેની ધજાયું ફરકે છે. 1 રૂપિયો જોતો નથી તમારો, આવો બાપા હરિહર કરતા જાઓ. રોકાવું છે તો વ્યવસ્થા કરી દઈ. તમારી આજીજીજી કેટલી કરે એને એવી હું પડી છે, પણ એ આ પરંપરાના પથિક છે એટલે આપણને આવકારે છે. આ પરંપરાનો મહામંત્ર છે, ટુકડો ત્યાં હરી ઢુકડો. બીજું કાંઈ જ્ઞાન ધ્યાન ન થાય તો કોઈ અફસોસ નથી. એવી આપણી આ પરંપરાની કથા છે. મોક્ષદાયીની છે, અમર બીજની છે અને સનાતન ધારાની છે. છેલ્લી લીલા ભગવાન રામદેવજીની, છેલ્લો અવતાર અલખનું બિરદ લઈને પધાર્યા લોકના હૃદય સુધી પહોંચવા માટે. એટલે પછી છેલ્લે બાપા એમ પણ કહેતા ગયા છે કે મારા હશે ને એને હું બાવડી પકડીને બેઠા કરીશ. ગમે એવો કળજુગ ભલે ને હાલતો હોય,
ગમે એટલી પ્રકારના પાપ થતા હોય તોય હું, પણ મારા જે હશે એને તો હું બાવડી પકડીને બેઠા કરીશ. એનું વચન મિથ્યા ન થાય. આપણને કહીને ગયા છે, વિશ્વાસ રાખજો, શ્રદ્ધા રાખજો. એવી આપણી આ કથામાં મહાત્મયની કથા આજની હોય છે. કે આ ચરિત્રનું મહાત્મય શું? 7 કાંડ છે. એમાં પહેલો આદિકાંડ છે, પછી આવે છે જન્મકાંડ, પછી આવે લગ્નકાંડ, પછી યુદ્ધકાંડ, અને છેલ્લે આવે છે પછી બાપાની લીલાનો સાર, એને ભવિષ્યકાંડ કીધો છે. આ 7 કાંડની કથા છે. ભાગવતમાં 7 દિવસ, એમ આ કથાના 7 મહાત્મયના દિવસમાં 7 દિવસીય આ કથા. ધર્મ કેને કહેવાય? ધર્મ શું? પંથ શું? ગુરુ અને સદગુરુ શું? આપણી પરંપરામાંથી આવતો જે પ્રવાહ, સનાતનનો જે પ્રવાહ, એ કોણે કોણે જીવંત રાખ્યો, એને જીવન બનાવ્યા, એના આ ઇતિહાસ નોંધ લીધી છે. એ તો વયા ગયા, પણ કહેતા ગયા છે કે આમ રહેજો તો આના જેવું સુખ બીજે તમને ક્યાંય નહીં મળે. એવી ભલામણ કરી અને આ ભક્ત ચરિત્રની કથા આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. કથામાં પ્રવેશ કરીએ એની પહેલા વંદના આવે છે. 7 વંદના છે. પહેલી વંદના, કોઈ પણ ધર્મ કાર્ય કરવું હોય તો 3 વસ્તુની જરૂર પડે છે. એક હનુમાનજીની પડે છે. પૃથ્વી ઉપર જેનું સ્થાપન કરવું છે એ માતાજી છે, જગદંબા છે. એ તો દયાળુ છે, નકર આપણા જેવા પાપીને હાલવાય ન દે. આપણે એની ઉપર હાલીએ ને તોય એને પાપ લાગે, દોષ લાગે. અને જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય, હાનિ થાય, ત્યારે પૃથ્વી છે, મા પૃથ્વી, એ ગાયનું રૂપ લઈ અને ભગવાન પાસે જાય. ભગવાન હવે બચાવો, હવે બચાવો, હું આ પાપિયાઓનો ભાર સહન કરી શકતી નથી. એટલે એવી આપણે આ કથામાં આદિકાંડથી શરૂ કરે છે. પેલા કાંઈ નહોતું ત્યારે શું હતું, અને કેવી રીતે સ્થાપના થઈ, પૃથ્વી નહોતી અને કેમ આવી, ક્યાંથી આવી, કોણ લાવ્યું, અને પૃથ્વી ઉપર કોણે ધર્મની સ્થાપના કરી, એ ધર્મમાં તે દિવસે કોણ કોણ હતા. અત્યારે જેમ આપણે થઈએ એમ તે દીએ કોક હશે ને, તો જ આ સનાતન હેલું આવતું હોય ને. એટલે એ સમજવા માટે આપણે સ્થિરતા જોઈ. તો સ્થિરતા અને શ્રોતા એવા હોવા જોઈએ, કેવા? હનુમાનજી દાદા જેવા. હનુમાનજીએ જે સાંભળ્યું છે એની શું વાત કરીએ. એ સ્થિરતા છે હનુમાનજી. એટલે હનુમાનજીની વંદના પહેલી, કારણ કે પવન સૂત છે, અને પવન સૂત છે ને એની વંદના આપણે એટલા માટે કરવી પડે છે કે એ આપણામાં એ હાયલા કરે છે કાયમ. 21,600 આવે છે શ્વાસ અને જાય છે. તો એ પવનના આધાર ઉપર આપણે જીવીએ છીએ. આ શરીર એવું ને એવું હોય છતાં એમાંથી નીકળી શું જાય? પવન. એ પવન કોણે આપ્યો હતો? જે ઘરેથી પવન આવ્યો છે એ જ પવન છે, એ પ્રાણ તત્વનું સર્જન કરનારું છે. તો એ સમજવા માટે હનુમાનજીને આપણે પ્રાર્થના કરી કે હે હનુમાનજી, અમારી 7 દિવસની આ કથામાં આપ પધારજો. કોઈના કોઈ સ્વરૂપે, અંજવાળા સ્વરૂપે આવો, વ્યક્તિના સ્વરૂપે આવો, માનવ શરીરમાં આવો. કોઈ પણ સંજોગોમાં તમારે અહીંયા હાજરીની જરૂર છે. અમારું કાર્ય સુધારો. એટલે હનુમાનજીની વંદના કરી અને પછી ગણપતિની વંદના આવે અને પછી સરસ્વતીની વંદના આવે. 3 વંદના મુખ્ય છે.
પછી આવે માતા પિતાની વંદના, ગુરુદેવની વંદના. આયે હનુમંત બિરાજીએ, કથા કહું મતિ અનુસાર, પ્રેમ સહિત આસન ધરો. પધારીએ પવન કુમાર, સિયાવર રામચંદ્ર કી જય. કથા કોઈ જ્ઞાતિની નથી, કથા કોઈ સમાજની નથી. એમ આને કોઈ વર્ણ નથી હોતું, એટલે વર્ણાવરણી ભીના ભીની થઈ. આમાં વર્ણ નથી, કેવલ માનવ. જીવ અને શિવની યાત્રા છે, એમાં જીવને કોઈ જ્ઞાતિ થોડી હોય. તો ગમે એ ખોખામાં રહીને એ હાલતું ચાલતું રહીએ અને ટાણું થાય એટલે વયું જાય, એને કોઈ જ્ઞાતિ નથી. એટલે કવિ લખે છે કે આ કથાનો કોઈ વર્ણ નથી, વર્ણનો વિકારે નથી. અને વિકાર મટી જાય વર્ણના, કે હું આ જ્ઞાતિનો છું, આ જાતિનો છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું. આવા જે ભાવ અંદરથી છે, અથવા તો દર્શન છે એનું, એ દર્શનમાંથી નીકળી અને પરમ તત્વ સુધી જવું હોય તો ત્યાં જીવગતિ નથી આવતી. વર્ણાનામ અર્થ સંઘાનામ રસના છંદસામપી, મંગલાનામ ચ કર્તારો વંદે વાણી વિનાયકો. હે ગણપતિ ગજાનન, અમારા કાર્ય સુધારવા માટે અમને એવી સારી બુદ્ધિ આપો કે અમે આવે એને બહુ સારો આવકાર આપીએ. આવો બાપા આવો, એવો વિવેક રાખીએ. 7 દિવસ સુધી સીતારામ 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 સિવાય કાંઈ અમે નહીં બોલીએ. કોઈને કડવું લાગે એવું નહીં બોલી. આ 7 દિવસ એટલે તો આપણે કાંડા બંધાવીએ છીએ કે અહીંયા સેવા કરે અને કાંઈ બોલે નહીં. આવ્યા ગયાને એટલો બધો ભાવ આપે, એટલે આવું કાર્ય કરવામાં આપણે કાંડા બાંધીએ છીએ કે તમે ક્યાંય ગેરહાજર રહેતા નહીં, આવ્યા ગયાને ભાવ આપજો, પ્રેમ આપજો. એવા ગણપતિની વંદના કવિએ કરી છે. ગુણનાયક છે, ગજાનંદ છે, રીધિ સિદ્ધિનો ભંડાર છે. એ સરજનહારાને સત કરી સમરો ભાઈ, હરદમ સરસ્વતી માય. નમણું કરી લ્યો ને ગોરા હે પીરુની, મારા નમણું કરી એરી ગોરા રે પીરુની, ગણપતિ અકલ હે બતાય રામ. આ દલડાનો ડાઘ રે માયલાનું મેલ રે પરોપર મેરે ભાઈ.
ગણપતિ અને સરસ્વતીની વંદના કરતા કવિ કહે છે કે સારી જીભાનમાંથી વાણી નીકળે એવું હે માં જગદંબા, એવી અમને વાણી આપજે, અમારી જીભ ઉપર એવી સરસ્વતી આપજે કે અમે બોલીએ તો બીજાને ગમે એવી અમારી વાણી સુધારજો. અને અમારું કાર્ય સુધારવા માટે હે ગજાનન સ્વામી તમે આવજો, રીતિ સીધી લાવજો. ગણપતિ દાદાની પૂજા એમ કહે છે કે જો તમારે મારી પૂજા કરવી હોય તો મારું શરીર જાડું છે એટલે હું કાંઈ હળી કાઢી શકું નહીં, દોટ મારાથી લેવાય નહીં, દોડી શકાય નહીં, એટલે હું સ્થિર થઈ ગયો છું. જો તમારે ભજન કરવું હોય તો સ્થિરતા નામનો થંભ છે શ્વાસોશ્વાસમાં, એ થંભને તમે સ્થિર કરીને બેસી જાઓ, તમારું ભજન પાકે. એક શબ્દ બોલો તોય પાકી જાય. એટલે ગણપતિ કે મારું આસન સિદ્ધ, સ્થિર અને શુદ્ધ. પછી ગણપતિ કે મારું નાક લાંબુ, મારી પૂજા જ કરવી હોય તો તું આબરૂવાળો થા ને. જેનું નાક લાંબુ હોય ને એ આબરૂવાળો માણસ કહેવાય કે ભાઈ એનું નાક મોટું હો. અને જેની આબરૂ મોટી હોય એનો વ્યવસાય ભગવાને સારો આપ્યો હોય, એટલે કમાણીમાં બરકત આવી હોય, એટલે પૈસાની સગવડતા ખૂબ વધે. પછી કે હવે આપણે નોકર ચાકર રાખો, આપણે કાંઈ નથી કરવું, એટલે એ આળસુ થઈ ગયો. ગણપતિ બાપા કે મેં ઉંદર એટલા માટે રાખ્યો છે, નકર ઉંદર ઉપર બેહવું કેમ? જેમ નાનું બાળક રમતા રમતા રમકડા ઉપર બેહવાની કોશિશ કરે એમ ગણપતિ બાપા કે ઉંદર ઉપર મારે બેહવું કેવી રીતે? પણ એ વાહનનો ઉપયોગ મેં સ્વભાવમાં કર્યો છે. ઉંદરનો સ્વભાવ મને ગમ્યો. ઉંદર કોઈ દી નિવૃત્ત ન હોય, એ નવરા બેહે જ નહીં, કાંઈનું કાંઈ કાંઈપા જ કરે, કાંઈપા જ કરે. આપણને નુકસાની લાગતી હોય પણ એનો સ્વભાવ છે. ગણપતિ કે એનો સ્વભાવ જો તમારે લેવો હોય તો તમે મોટા માણસ બનો, ભગવાન દયાળુ છે એની ના નથી, પણ તમે બેઠા ન રહેતા, પ્રમાદી ન બનતા. તમારે ભગવાને જો દયા કરી હોય તો શરીરે સારું રહે, પ્રવૃત્તિમય જીવન હોય તો સારું રહે. ઉંદરમાંથી પ્રવૃત્તિ લીધી મેં, ગણપતિ દાદા કે તો મોટા માણસે પ્રવૃત્તિ તો કાંઈકનું કાંઈક તો કર્યા જ કરવું, અને બધાને વાલાય લાગી કામ કરો. એટલે પછી ગણપતિ દાદા કે મોટા માણસ બની જાય, આબરૂ મોટી હોય એટલે અહંકાર ન આવવા દેવો. એની બાબતે શું કીધું કે તમે કોઈ ધર્મ કાર્ય કરવા આગળ નીકળશો ને એટલે તમારી જ નાય તમારી નિંદા કરશે. ભાઈડો હવે બહુ મોટો થઈ ગયો નહીં, આમ ને તેમ ને. એ તમે હિંમત ન હારી જતા. આમાં ફૂલના હાર પહેરવાની આશા બહુ ઓછી રાખવી. સાર્વજનિક કાર્યક્રમ હોય ને અથવા જ્ઞાતિઓનો કાર્યક્રમ હોય તો અબજસના ધણી આપણે થાય, થવા દેવાનું, પણ કાર્ય બંધ નહીં રાખવાનું. ગણપતિ એમ કે છે છેલ્લે સત્યનો વિજય હોય છે. ગણપતિ કે મારું નાક મોટું એટલે આબરૂ વાળો માણસ, એને પ્રવૃત્તિ કરે રાખવી. ઉંદરના સ્વભાવમાંથી પ્રવૃત્તિ લીધી અને સમાજમાં મોટા માણસ તરીકે જ્યારે જાહેરાત થાય કે બહુ અમારા સમાજનો મોટો માણસ છે, એટલે કોઈને ગમે કોઈને ન ગમે એટલે નિંદા કરશે. નિંદા કરે તો કાન ઝીણકા નહીં હાલે, નાના કાન નહીં હાલે, કાન મોટા જ હોય. એટલે ગણપતિ બાપા કે જો આ હાથીનું મસ્તક છે ને, હાથીની હૂંઢ છે, હાથીના કાન છે, એ મોટા મોટા છે. એટલે ગણપતિ દાદાનું નામ સુપડકન ના પડ્યું, ફૂપડા જેવા કાન, સુપડકનના. સમાજની નિંદા સાંભળવાની તૈયારી રાખવી પડે, મોટા કાન રાખવા પડે. અને સાંભળ્યા પછી આપણને કાંઈ ન થાય, એની અસર જ ન થાય તો એ બધું જેટલું ઝેર ઓયકા છે, ઝેરની ઉલટી જેણે કરી છે આપણી ઉપર, એને હમાડવું ક્યાં? તો કે પેટમાં. તો કે પેટે મોટું જોહે. નાનું પેટ છે, નાની હોજરી હોય તો નહીં હાલે. એટલે મોટા પેટવાળા ગણપતિ કહેવાય, એને લંબોદર કહેવાય. એટલે
ગણપતિ કે મારું નાક લાંબુ, કાન સુપડા જેવા, પેટ મોટું, વાહનમાં ઉંદર, અને આ બધા કાર્યો કરવામાં કોઈ પણ કાર્યમાં ઉતાવળ ન કરવી, ઝીણી દ્રષ્ટિથી વિચારીને કરવું. એટલે આંખો નાની, નકર હાથી જેવડું શરીર હોય એને કમસે કમ 2-3 ફૂટની તો આંખો આપવી જોઈએ ને. આ તો આપણા વિચાર છે, આપણે ક્યાંય ન હાલીએ એટલે આપણને કોણ પૂછે. વડલા હેઠે કોઈ હું તો વિચાર કરતો અવડો મોટો વડલો બનાવ્યો અને ઝીણા ઝીણા ટેટા શું બનાવ્યા છે, અને તરબૂચનો વેલો હાવ ઝીણો એવો હોય, એમાં મોટા મોટા તરબૂચ થાય, એમાં ઉપરથી વડલેથી ટેટો પડ્યો અને બરોબર એટલો બધો નાક ઉપર લાગ્યો, એમ થયું કે બરાબર બનાવ્યું તે હો, તરબૂચ હોત તો. એટલે આપણે એમાં કાંઈ બુદ્ધિ ન મારી શકીએ એવો વિજ્ઞાની પરમ તત્વ છે. એને તો કેવલ ને કેવલ આરાધ જ કરાય, બીજું કાંઈ ન કરાય. પરમાત્માના મુદ્દામાં કાંઈ નહીં, એ બધું જાણે. જેણે આપણને બનાવ્યા પાછા આપણે બનાવીએ ને. મંદિરે જઈને 2 રીંગણા મૂકીએ કે લે ખાવા હોય તો ખા, કાચે કાચા તેલ વિના. એ સમજે કે રીંગણા મોટા કરવા તું ગયો તો? આ વેલ કાયમ રાતે વધે, 2 વેચ વધે, એ વધારવા ગયા હતા આપણે? આપણાથી કાંઈ ન થાય. આપણું કર્મ છે વાવવું. વાવો એટલે ઉગે, અને ઉગાવો લાવવો એ પરમાત્માનું કામ છે. એ લખલાભનો ધણી છે. એટલે ગણપતિ કે મારી વંદના આવી છે, અને સરસ્વતીની વંદના કરતા કવિ કહે છે કે મને તમારા ગુણ ગાવું, હું તો હરિગુણ ગાવી અને ધન્ય બની જાઉં, એવું મને આશીર્વાદ આપજો હરિગુણ ગાવાના. મંગલ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડાધ્વજ મંગલમ પુંડરીક્ષો મંગલાયતનો હરિ. વિષ્ણુ સ્વરૂપ પરમાત્મા, એને વંદન એટલા માટે આપણને રસ પૂરા પાડે છે. તમામ શરીરમાં કેટલી પ્રકારના રસ જોઈએ છે. આ શરીર રસમાં એટલું સુંદર રહે છે, આપણને સ્ફૂર્તિ રહે છે, સારા વિચાર આવે છે. એ વિષ્ણુ સ્વરૂપના વિચાર છે. પણ એ વિષ્ણુ ભગવાને મેલેલી જે વસ્તુ છે એનો આપણે ઉપયોગ કરી શક્યા નથી. એટલે જરૂર લાગે એટલે માવાના ઉપયોગ કર્યા આપણે, પાન ખાવા, માવા ખાવા. એટલે વિષ્ણુનો રસ હતો ને એ સંકોચાઈ ગયો અને બીજો રસ માંડ્યો આવવા. એ રસ આપણને કેટલી નુકસાની કરે છે. એટલે હરિરસ આવતો તો એને અટકાવ્યો છે આપણે. એટલે કવિએ વંદના કરી છે વિષ્ણુ સ્વરૂપને. અને અવતાર લીલા કોઈ પણ આ પૃથ્વીના પિંડમાંથી જ્યારે અવતાર થાય છે એ વિષ્ણુ સિવાય કોઈ લઈ શકે નહીં. શિવજી કે હું તો આટો મારવામાં આશીર્વાદ દેવા આવું, હું કૈલાસમાં બરોબર છું. વિષ્ણુ ભગવાન આવ્યા કરે. 10 અવતારની કથા વિષ્ણુ ભગવાનની છે. યા દેવી સર્વભૂતેષુ ભક્તિ સ્વરૂપેણ નમસ્તસ્યે 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 નમો નમઃ. દેવીના વંદના કરતા કવિ કહે છે 4 સ્વરૂપમાં છો હે માં. જગદંબા છો, આદિશક્તિ છો, ભવાની છો. એવા 4 સ્વરૂપમાં પહેલી શક્તિ આપણી માં, જેને જન્મ આપ્યો છે, એને વંદન છે. પછી એનું બીજું સ્વરૂપ છે પત્નીનું છે, એનું ત્રીજું સ્વરૂપ છે એ દીકરીનું છે, અને ચોથું સ્વરૂપ છે એ જગદંબા છે, આદિશક્તિ છે, ભવાની. શક્તિ વિના નહીં હાલે. થોડા ઘણા તબિયત બગડે એટલે આપણે શું કહીએ, શક્તિ હાવ વહી ગઈ એમ કહીએ છીએ આપણે. પણ આપણને શ્રદ્ધા નથી આ શક્તિ કેમ છે. એવી શ્રદ્ધા જો આપણામાં આવી જાય
તો કરતા હરતા સમરતા ઈ જ છે. જ્યાં જોવન્યા એની જ છાયા છે. એના જેવો સ્વભાવ ગુરુનો ને માનો સ્વભાવ એક સરખો છે. માએ સ્વભાવમાં એવા છે અને ગુરુએ. ફરક બસ આટલો છે કે માં ખોળામાં આપણને હોવડાવીને માથે હાથ ફેરવે એટલે આંખ વિચાઈ જાય, અને ગુરુ ખોળામાં હોવડાવીને હાથ ફેરવે તો આંખ ઉઘડી જાય. પેલી આંખ બંધ થઈ જાય, માનો હાથ એવો માયાળો છે એટલે ઊંઘ આવી જાય, અને ગુરુનો હાથ એવો દયાળુ છે કે આપણને દ્રષ્ટિ આપે છે. આ જગત આખું રામમય દેખાડવાની કોશિશ આપણો ગુરુ કરે છે. એવી ચારે ચાર પ્રકારની જગદંબાની વંદના કવિ કરે છે. રામદેવજી વંદના એટલા માટે એણે છેલ્લે રાખી છે કે જે હોવા છતાંય જે તત્વ મારા તમારામાં ભાસી રહ્યું છે, જ્યાં જોવાને જળ થળ જ્યાં કોઈ જગ્યા ખાલી નથી પ્રભુ વિના, એવું જે તત્વ છે એ અકળ છે, કળવામાં ન આવે. અકળ એટલે એ નકળંગ છે. હોવા છતાંય જે કળાતું નથી એટલે નકળંગ છે. અને બીજી સંતોએ વ્યાખ્યા કરી છે કે જેને સમાજમાં કલંક લાગ્યા છે, બહુ જેને કલંક લાગ્યા છે એ કલંક મટાડવા માટે બાપા પધાર્યા છે, એટલે એ નકલંક છે. એટલે રામદેવજીને પરચાધારી પીર છે ત્યાં રોકી દેવું ને તો આગલી ભૂમિકાઓ ઘણી રહી જાય. કારણ કે આપણે જેવા સ્વાર્થી કોણ હોય? એક શ્રીફળ માનીને કામ થઈ જાય પછી બીજો કોણ યાદ કરે? કોઈ યાદ ન કરે. એટલે ભગવાન ભોળાનાથની વંદના, શિવ વંદના, રામ વંદના, પંચદેવ પ્રત્યક્ષ છે, માતા પિતા ને ગુરુદેવ. પાંચ દેવ પ્રગટ છે, એને ગોતવા જ ન જવા પડે, એની મૂર્તિ ન કંડાડવી પડે. કે જીવતા હોય એની મૂર્તિ શું કરવાની હોય? પેલા તો બોલે છે, હાલે છે, ચાલે છે, ત્યાં સુધીમાં સેવી ન લઈ વયા ગયા પછી મોટા મોટા ફોટા બનાવીએ તો બાપા કહેતા હોય કે આમાં આડો કાચ છે, નકર હું તને કહું. પાંચ દેવ પ્રત્યક્ષ છે, માતા પિતા ગુરુદેવ. પવન ને પાણી, જેને આની જુગતી જાણી. આપણામાં હાલે ચાલે એ પવન છે, પવન વેચ્યો રામ બોલો ભાઈ રામ. જળની આપણી ઉત્પત્તિ છે, જળ વિના ઉત્પત્તિ નથી. અને કવિ કહે છે કે જે ગાદી ઉપર બેહીને જ્ઞાન કથીએ છે, ઉપદેશ દેનારો એમ જ માને છે કે હું જેની યારે વાત કરું છું એ બધા અજ્ઞાની છે, હું એક જ જ્ઞાની છું. તોય ભૂલ થાય એમ નહીં હોય. પણ આ સંદેશ મને પરમાત્માએ આપ્યો છે તો હું એને જેમ મળે એમ દાન કરું. તો દિને દિને તો બઢત સવાયો, હું દાન કરવાનું, રામ નામનું દાન કરું. સાધુ એ જ કરે, બીજું શું કરે? બીજાનું ભલું થાય એવા માર્ગની વાતો કરીએ, સત્સંગ થાય. પણ આપણે તો જ્યાં જોત પ્રગટ કરીને બેસીએ, પાઠ પૂજામાં બેસીએ તોય કહીએ કે શેણામાં મરી ગયો, કોઈ કે ઘઉંમાં મરી ગયો, કોઈ કે આમાં મરી ગયો. મરવાની જ વાતો આખો દી કરીએ. તો ત્યાં એ ઓલા ભાઈએ પાઠ એટલા હાટું કર્યો, તમારું હવામાન સાંભળવા હાટું. ત્યાં બેહીને 2 કલાક સત્સંગ કરો ને, તમને શું વાંધો? નથી કરવો લ્યો, એને એ તો ગમતું જ નથી. સત્સંગ કોઈને ગમતો જ નથી. કારણ કે મનનો ખોરાક સત્સંગ છે. મનને બીજું આપો એટલે મન પછી બીમાર પડે. કારણ કે બીજું આપ્યા કર્યા હોય, સત્સંગ આપ્યો ન હોય. સત્સંગ વિનાનું મન કાયમ બીમાર પડે. એ મનને સમજૂતી આપવા માટે, જ્યોતને અંજવાળે, અલખને યાદ કરવા માટે આપણને ભેળા કરે છે, આપણને વાયક મોકલે છે, આપણને હરિહર કરાવે છે. કેટલી એની ભાવના છે. જેને આંગણે જામૈયો છે એની કેટલી ભાવના, કેવી ભાવના કે આપણે ચડાવીએ ને જમાડીએ
અને આપણે પ્રભુ કાર્ય કરીએ છીએ તેમાં હાજરી આપે. આ લોકો જેની આપણે કથા કરી એ લોકોએ એવું જ કર્યું હતું, આનંદ જ કરી લીધો, મોજ જ કરી લીધી. 92 લાખ માળવાનો રાજા સાધુ થઈ ગયો ભજન કરવા હાટું. આપણે 10 બાય 10ની ઓરડી ન મૂકી ગઈ. 2-3 દી બહાર ગયા હોય તો આપણને યાદ આવે કે હાલો ઘેરે જાઉં. હવે ત્યાં ઘેરે હું છે એમ માતા પિતાની વંદના, શિવની વંદના, રામની વંદના કરતા છેલ્લે કવિ કહે છે કે આ મારી વંદના. જે ગાદી ઉપર બેહીને મારે બોધ નથી કરવો, સંદેશ આપવો છે. બોધ દેનાર તું કોણ? બોધ તો બધાય પાસે છે, કોની પાસે બુદ્ધિ નથી? અને બુદ્ધિ ન હોય તો એ આપણને ક્ષેત્રે. એ સવારમાં ઉઠીને ગણપતિને અગરબત્તી કરતો હોય તો કે આજ પેલો આવ્યો એ મર્યો. એ બુદ્ધિ વિના ક્ષેત્રવાના જ વિચાર સવારમાં કરે. ક્ષેત્રે જવું છે એમ નહીં. એટલે જેની ગાદી ઉપર ભગવાન વેદવ્યાસની ગાદી ઉપર બેસી અને જ્ઞાન, વિદ્યા અને સંસ્કૃતિની વાતો કરવી હોય તો વ્યાસને તો વંદન કરવી જ પડશે. વ્યાસાય વિષ્ણુ રૂપાય વ્યાસ રૂપાય વિષ્ણવે નમો વૈ બ્રહ્મ નમો યે બ્રહ્મ વિધિયે વસિષ્ઠાય નમો નમઃ. ભગવાન વેદવ્યાસને વંદના કરી અને આપણી આ 7 દિવસી ભક્ત ચરિત્રની કથાનું ગાન શરૂ કરે. ગણપતિની વંદના કરી. પરમાત્મા આવે ક્યારે? તો કે ઘણા એમ કે પાપ વધે એટલે આવે. પાપમાં જ અટાણે બાકી શું રહ્યું? પાપમાં અટાણે કઈ બાકી જ નથી. પાપનું માપ જ નથી, અમાપ થઈ ગયું. તો ન આવવા જોઈએ? તો કે એમ ન આવવું. તો કે વેદ, શાસ્ત્રો, ગુરુ, માતા પિતા આ બધા જ્યારે પોકાર કરે કે હે ભગવાન તમે આવો, અમે તો સમજાવ્યા બહુ પણ સમજ્યા નથી, અમે ઘણી કોશિશ કરી પણ અમે સફળ નથી થયા, હવે અમારું કોઈ માનતું નથી, વેદશાસ્ત્ર કે અમારું માનતું નથી, ગાય દુખી, માવતર દુખી, આમાં કોણ સુખી? એટલે એ બધા મળીને જો પોકાર કરે તો ભગવાન કે હું આવું. ગુરુપદ રજ શિર ધરી મન મોહ બઢાય, કહું કથા તુવરાયન કી સુન કલી કલેશ મિટાય. આ કળયુગમાં કેવલ નામ આધાર, નામનો આધાર પકડી અને જે લોકો હાલ્યા છે એ ભવસાગર પાર કરી શકે છે. કેવલ નામ, નામનો પ્રતાપ. પછી એમાં આપણે ભાગ ન પાડવા જોઈએ કે આનું નામ શ્રેષ્ઠ ને આ મોટો ને આ નાનો, એવું ન કરે. બધાય નામ પરિપૂર્ણ છે. એમાંથી કંઈક છે, એમાંથી કંઈક જન્મે છે. એ પ્રણવ છે, એ અક્ષરો જ પ્રણવ છે. એમાંથી કંઈક મળે છે. અને હરિનામ, રામ કહો, કૃષ્ણ કહો, રાધે કહો, ગુરુ ગોવિંદ જે કહેવું એ કહેવાય, પણ કેવલ નામ પ્રતાપ. નામનો પ્રતાપ આપણામાં રણુકાર થાય. નામનો નામ જગાડે પ્રેમ, પ્રેમ જગાડે પુરુષ, પુરુષ જગાડે બ્રહ્મ. તો એક સમય આદિકાંડમાં એવો બતાવ્યો કે જ્યાં જુઓ ને પાણી, પૃથ્વી નહીં, પાણી 50 કરોડમાં પાણી. હવે એ પાણીમાં કોઈ જીવ નહીં. એટલે
એનો અભિપ્રાય લેવા માટે આપણે માર્કુંડને પૂછવું પડશે. માર્કુંડ ઋષિ એક એવા છે આદિ પુરુષ, એ જવાબ આપે છે. એજી ગુરુ મારા મહામંત્રનો મોટો મહિમા, એ વખાણું બ્રહ્મના વેદમાં રે, જેના ઋષિ મુનિ જપતા જા, એ હરિનો તાચારે વેદમાં રે. એજી ગુરુ મારા યસંગા જુગમાં નોતો રે આધાર, એ 50 કરોડમાં પાણી રે, તેદી નિરંજન તારે નિરાકાર, એ તેમાંથી શક્તિ દર્શાન નિરંજન સ્વરૂપ 50 કરોડમાં પાણી. આદિનારાયણને ઈચ્છા થઈ, કેવલ આદિનારાયણ જ્યાં અંદરથી ઈચ્છા થઈ અને શ્વાસ બાળીને જે ઈચ્છા આવી, આપણામાં હોય છે. એક શ્વાસ લઈને આપણે એ શુદ્ધ શિવ સ્વરૂપ હોય, અને પછી અંદર ગયા પછી શ્વાસો પાછો બહાર નીકળે ને, એમાં આપણી હજારો ઈચ્છા પડી હોય. એ શ્વાસને આપણે બગાડ્યો હોય, કારણ કે આપણે સ્વાર્થી છીએ. આ જોઈ છીએ, હવે આમ જોઈ છીએ, હવે ભગવાન આવું કરી દઉં, હવે આવું કરી દઉં, એટલા માટે. એ આદિનારાયણને ઈચ્છા થઈ, એમાંથી એક શક્તિ પ્રગટ થયા, અને શક્તિ પ્રગટ થયા પછી જોવે ચારે બાજુ કે મને કોણે બનાવી, મારું સર્જન કોણે કર્યું. આદિનારાયણે આદેશ કર્યો, શરીર નથી, દેખાય નહીં અને બોલે છે, હે દેવી તમે સૃષ્ટિનું સ્થાપન કરો. પણ સ્થાપન કોઈ મને દેખાતું નથી, કેમ કરવું, કેવી રીતે કરવું? અને પૃથ્વી સ્થિર થાય તો, ક્યાંક હાથ આવે તો એને થાપવું ને. આમાં ચારે બાજુ પાણી પાણી છે, તમે કોણ બોલો એ તો કયો. આદિનારાયણ કહે છે કે હું આદિનારાયણ. તો કે મારું સર્જન કેમ કર્યું, કોણે કર્યું? કે મારા દ્વારા, મારામાંથી નીકળેલી વાત છે, આ શક્તિ મારી છે. પંચ મહાભૂત પ્રગટ થાય છે. પંચ મહાભૂત, આપણે 5 ભૂતમાંથી આવ્યા થઈ, આકાશ, પૃથ્વી, જળ અને વાયુ. પેલા મહાભૂત, એ તો આપણે સહન ન કરી શકીએ. આ તો માપમાં આનંદ આવે છે એટલે આનંદ કરીએ, બાકી આનંદ જો પરિપૂર્ણ આવ્યો હોય ને આપણામાં, તો ખોપરિયું ફાટી જાય. એ જીરવી ન હગી એવો આનંદ આવે. એટલે આદિનારાયણે પહેલા વહેલું જે પ્રગટ કરવાનું થતું હતું, એ આકાશ, વાયુ, વાયુથી અગ્નિ, એવા 5 તત્વો પ્રગટ કર્યા આદિનારાયણે. એમાં આદશક્તિ આવ્યા. 5 તત્વ જો એક ઘરમાં આવે તો એમાંથી સર્જન થાય, અને આપણું સર્જન એમાં થયું. 5 તત્વ એક ઘેરે આવ્યા એટલે આપણે આવવાનું થયું. અને આમાંથી એક તત્વ જ્યારે નબળો પડશે, આકાશ તત્વ, પૃથ્વી તત્વ, વાયુ તત્વ, એક તત્વ નબળો પડશે એટલે આપણે જવાની તૈયારી રાખવાની. 5 બરાબર હાલે છે ત્યાં સુધીમાં થાય એ કરી લેવું. આકાશ તત્વથી પૃથ્વી સુધી જે પકડ છે એ પ્રકૃતિ પુરુષની છે.
એના હાથમાં તમામ વસ્તુ છે, તમામ શક્તિઓ છે, એનો દાતા છે એ આપણને આપે છે. અને એ પૃથ્વીને ખેંચી રહ્યો છે ગુરુત્વાકર્ષણમાં. એ લિંગ સ્વરૂપ સંતો કહે છે. આપણને દેખાતું નથી, નજરે ન દેખાય, પણ છે એના ગુરુત્વાકર્ષણમાં. એમ ગુરુ અને શિષ્યમાં પણ એક આવું આકર્ષણ હોય, અહોભાવ હોય એનો શિષ્ય પ્રત્યે. એટલે એકબીજાના બુદ્ધિ મેલી હોય, મન એક થઈ ગયા હોય, મતભેદ ન હોય, આવા એકતાના સ્વરૂપમાં ગુરુ અને શિષ્ય જ્યારે આવે છે ત્યારે સર્જન શરૂ થાય છે. 50 કરોડમાં પાણી દેવી સૃષ્ટિનું સ્થાપન કરો, પણ કેમ કરવું? મને કાંઈક માર્ગ તો કે તમે થોડી વાર જાળવો. એક વહાણ આયલું આવે છે, એ માછલા સ્વરૂપનું વાણ છે, માછલા આકારનું. એના આગળ કપાળમાં એક મોટી શીંગડી હશે. એ શીંગડી પકડી તમે બેસજો, એ માર્ગદર્શન મળશે તમને. પણ કેમ બેહવું, કેવી રીતે બેહવું? એ કે મચ્છા ઉપર સવારી કરો, એ નાવ જ છે એમ માનીને સવારી કરો. આ 50 કરોડમાં પાણી ફરતું હતું એમાં તમે ફરો, પણ કે કેમ કરવું? ત્યાં એણે એક કમળ જોયું નજરે. કમળ ક્યાંથી આવ્યું આટલા પાણીમાં? પણ આ તો મહાવિષ્ણુની વાતું છે. એ નાભીમાંથી કમળ નીકળ્યું અને આદિનારાયણે કીધું કે હે દેવી, એ કમળની દાંડલીમાં તમે ભૂંગળ તપ કરો. કોઈ જ તપ વિખાય નહીં એવી તપસ્યા શરૂ કરો. અને શરૂ કરી. કેટલા વર્ષો યુગો વયા ગયા હશે, એવું તો પરિણામ આવ્યું નહીં. વળી આદિનારાયણને પોકાર કર્યો કે તમે દેખાતા નથી, મને માર્ગદર્શન આપો, હું એકલી ક્યાં જાઉં, કેવી રીતે જાઉં? અને પછી એમ કહેવાય કે પેલા આકાશ પ્રગટ કર્યું પરમાત્માએ, પછી પૃથ્વી, પછી જળ, પછી અગ્નિ, પછી વાયુ. આવું પ્રગટ થવું શક્ય બન્યું. 5 તત્વ એક ઘેરે આવ્યા અને એ દેવીને અંદરથી જે પોતાની જે ઓજસ, પોતાનું નૂર એ પ્રગટ થયું, એની આંખોમાં આવ્યું. આ જગત ઉપર એ નજર કરી, જળ બંબાકાર જોયું અને એની જ ઘડીએ એ દેવીને આદિનારાયણે કીધું કે હે દેવી, તમે જો જાગ્યા જ હોવ તો હવે 3 તાળી પાડો. એ તાળી પાડી, એ હથેળીમાં ફરફોલો થયો અને ફરફોલો ફૂટ્યો. એમાંથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ 3 પુરુષ પ્રગટ થયા. તેદી ધરણીના બાંધા રે એ બીજ ધર્મ તેદી એ થાપ્યો રે. એની ગુરુ મારા નાદ રે આ બુંદ નો વિસ્તાર. એ સંસાર પરગ દીધો રે. એમ બોલ્યા બોલ્યા ઋષિ માર એ મહામંત્ર શિવજીએ દીધો રે. 3 દેવનું પ્રગટ થવું, ઈ દયાળુ એવા પરમ તત્વ પાંચ તત્વમાં કબીર સાહેબને કોઈએ પૂછ્યું કે આ તત્વ વિશે તમારો અનુભવ શું છે, નિજ અનુભવ? તો કબીર સાહેબે કીધું, મને તો જ્યાં જોઈને રામ જ દેખાય, મને તો રામ પ્રિય છે. તો પછી એના ઘણા વિભાગ પડે. ક્યાં રામ? સગુણ નામ, નિર્ગુણ રામ, એ ક્યાં રામને તમે માનો છો? એ કે મારે તો બધાય રામ હરખા છે.
એક રામ દશરથ ઘર ડોલે, એક રામ ઘટઘટમાં બોલે, એક રામ કા સકલ પસારા,